વીજ બિલ કલેક્શનના નામે થયું છે લાખોનું ફ્રોડ અને 700થી વધુ લોકો બન્યા છે શિકાર। બાપુનગરના હજારો લોકો વર્ષોથી વીજ બિલ કલેક્શન સેન્ટર ધરાવતા હિરેન પાસે બિલ ભરતા હતા। જાન્યુઆરી મહિનાનું પણ બિલ ભર્યું, પરંતુ જે નવી વીજ બિલ આવ્યું તેમાં આ રકમ ભરાયેલા બતાવી નહીં। ટોરેન્ટ પાવરે એજન્સી કોન્ટ્રાક્ટ 5 મહિના પહેલા જ રદ કર્યો હતો, છતાં લોકો પાસેથી તેણે બિલના નાણાં વસૂલ્યા। હવે અહીંના 700થી વધુ લોકો ઠગાયા છે। છેલ્લા 15 વર્ષથી આ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર કાર્યરત હતું। 15 વર્ષથી લોકો અહીંના જે સ્થાનિક લોકો છે અહીંયા બિલ ભરતા હતા, જે છૂટક મજૂરી કરતા હોય, જેમને ઓનલાઈન ના ફાવતું હોય એ લોકો અહીંયા આવીને બિલ પેમેન્ટ કરતા હતા। પાછલા મહિનાનું બાકી બિલ આવ્યું ત્યારે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો। લોકોના વીજ બિલના રૂપિયા લઈને આ ગઠિયો ફરાર થઈ ગયો છે। કયો માણસ નિમો છે એ કંપનીની જવાબદારી છે। હવે 2 મહિના કંપનીને પૈસા જમા કરાવ્યા કે ના કરાવ્યો એ જાણે ને કંપની જાણે, તો 2 મહિના સુધી પૈસા અમારા ગયા ક્યાં? ખોડિયારનગર 4 રસ્તા પાસેની ઓફિસે બિલ સાથે લોકો એકત્રિત થયા। હવે સવાલ એ છે કે શું આટલા લોકોને ફરી બિલના નાણાં ભરવા પડશે?